ગુજરાત અમદાવાદ ખાતે રાજીવ ગાંધી ભવનની મુલાકાત લીધી। કોંગ્રેસના પ્રદેશ નેતૃત્વ, કાર્યકરો, હોદ્દેદારો સાથે બેઠક કરી, પીડિત પરિવારોને પણ મળ્યા। ત્યારથી ગુજરાત કોંગ્રેસ ચર્ચામાં છે। ગુજરાત કોંગ્રેસ આક્રમક છે। તમામ મુદ્દાઓને ગુજરાત કોંગ્રેસ આક્રમકતાથી રાજ્ય સરકારની સામે ઉઠાવી રહી છે। ગુજરાત કોંગ્રેસની સાથે એક હવે નવું નામ ચર્ચામાં આવ્યું છે। આ નામ છે જિગ્નેશ મેવાણી। વડગામના કોંગ્રેસના યુવા અને લડાયક ધારાસભ્ય જિગ્નેશ મેવાણી કોઈને કોઈ હિસાબે મીડિયા અને પેપરોની હેડલાઇનમાં રહે છે। શું કારણ છે કે છેલ્લા અનેક વર્ષોથી કોંગ્રેસના ધારાસભ્ય હવે અચાનક કોંગ્રેસની જમીની સ્તરની જે એક્ટિવિટી છે તેના કરતાં ઉપર ઊભી આવ્યા છે। આપને જણાવી દઈએ કે 25મી જૂને ભાજપની ઊંઘ ઉડી ગઈ હતી, કારણ કે અગ્નિકાંડ મામલે રાજકોટ શહેરે સજ્જડ બંધ પાડ્યું હતું અને એમાં પણ આ બંધ પાડવાનું એલાન ગુજરાત કોંગ્રેસે કર્યું હતું, એટલે ભાજપની ચિંતા વધારે હતી। રાજકોટ બંધને સફળ બનાવવા પાછળ સ્થાનિક કોંગ્રેસના નેતાઓ તો હતા જ, જેમણે સતત મહેનત કરી, પરંતુ એક નામ એવું ચોંકાવનારું હતું કે જે નામ સાંભળીને આપ પણ ચોંકી જશો, અને એ નામ હતું ઉત્તર ગુજરાતની વડગામ બેઠકના ધારાસભ્ય અને પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ જિગ્નેશ મેવાણીનું। કહેવાય છે કે શક્તિસિંહ ગોયલે કેન્દ્રીય નેતૃત્વને પોતાની એક લાગણી વ્યક્ત કરી છે કે મને ગુજરાત કોંગ્રેસના પ્રમુખ પદેથી મુક્ત કરવામાં આવ્યો। તો શું એવું માની શકાય કે આગામી સમયમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ પદ તરીકે જિગ્નેશ મેવાણી સૌથી મજબૂત, તાકાતવર દાવેદાર છે? નમસ્કાર, રાજ્યના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું ભૌમિક વ્યાસ તમામ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું। આપને જણાવી દઈએ કે રાજકોટ ટીઆરપી ગેમ ઝોનનો અગ્નિકાંડ થયો, 28 લોકોના મૃત્યુ થયા અને ત્યારબાદ જિગ્નેશ મેવાણીએ 30 મેથી 15 જુલાઈ સુધી લગભગ 45 દિવસ જેટલો સમય, એટલે કે પોતાનું જે કાર્યશાળા છે તે રાજકોટમાં વિતાવી। તે સમય દરમિયાન ફક્ત અગ્નિકાંડનો મુદ્દો જ નહીં, પરંતુ પાથરણાવાળાઓનો પણ મુદ્દો તેમણે જોરશોરથી રાજકોટમાં ઉઠાવ્યો। સ્થાનિક તંત્રને તેમણે સાથે રાખીને રજૂઆત કરી। એટલું જ નહીં, તેઓ મોરબી પણ પહોંચ્યા। મોરબી જઈને તેમણે પુલ દુર્ઘટનાના જે પીડિત પરિવારો હતી તેમની સાથે મુલાકાત કરી અને રાહુલ ગાંધી જ્યારે 6 જુલાઈ અમદાવાદની મુલાકાતે આવ્યા ત્યારે રાજકોટ અગ્નિકાંડ, મોરબી દુર્ઘટનાના પીડિત પરિવારોને તેમની સાથે મુલાકાત કરવાનું બીડું પણ આ જ જિગ્નેશ મેવાણીએ ઝડપ્યું હતું। ઉત્તર ગુજરાત અને અમદાવાદ છોડીને રાજકોટથી કેમ આંદોલન શરૂ કર્યું તેનો વિચાર પણ અનેક લોકોને આવે છે કે જિગ્નેશ મેવાણીએ ઉત્તર ગુજરાતનું વડગામ એટલે પોતાની ધારાસભ્યની બેઠક છે તે સાઈડમાં રાખી, અમદાવાદ જે રાજ્યનું સૌથી મોટું મહાનગર છે તે પણ છોડ્યું અને રાજકોટથી આંદોલનની શરૂઆત કેમ કરી? પણ જિગ્નેશ મેવાણીનું કહેવું છે કે ઉત્તર ગુજરાતને છોડીને કે અમદાવાદ છોડીને હું ક્યાંય ગયો નથી, પરંતુ રાજકોટમાં જે અગ્નિકાંડ થયો તે સૌથી મોટી ગંભીર ઘટના હતી રાજ્યની, અને એટલે ત્યાં મારે જવું પડે, એક ધારાસભ્ય તરીકે, એક પ્રજાના પ્રતિનિધિ તરીકે મારે જવું પડે। 15 દિવસ, 1 મહિનો મને રોકાવાની ત્યાં જરૂર લાગી। લોકોને ન્યાય આપવાની વાત છે, લોકો ન્યાય માટે ધક્કા ખાય છે, પછી અગ્નિકાંડ હોય, તક્ષશિલા કાંડ હોય કે વડોદરાનો હરણીકાંડ કે પછી મોરબીની દુર્ઘટના હોય, આ બધા પીડિત પરિવારોને મારે એક સાથે સાંકળીને ઓગસ્ટ મહિનામાં એક ઐતિહાસિક ન્યાય યાત્રા પણ કાઢવાની છે, અને તેથી હું રાજકોટ રોકાયો હતો। આપને જણાવી દઈએ કે રાજકોટ, મોરબી, વડોદરા, સુરતને છોડીને જિગ્નેશ મેવાણી કચ્છમાં પણ દલિત સમાજને જે જમીનની ફાળવણી બાદ કબજામાં જે તકલીફો થઈ રહી છે તે માટેનું પણ તે એક આંદોલન કરવા જઈ રહ્યા છે। આવા અનેક મુદ્દાઓ છે। જિગ્નેશ મેવાણીનું કહેવું છે કે જેનાથી લોકો હેરાન થઈ રહ્યા છે, જેનાથી લોકો પરેશાન થઈ રહ્યા છે। રાજ્ય સરકાર, ભારતીય જનતા પાર્ટીની સરકાર ધ્યાન નથી આપી રહી। સરકારી અધિકારીઓ લોકોની વાતોને સાંભળતા નથી, અને જ્યાં અન્યાય થતા હોય અને જ્યાં લોકોને જરૂર હોય ત્યાં પ્રજાના પ્રતિનિધિને પહોંચવું જ પડે, અને તેથી જ હું ત્યાં પહોંચ્યો હતો। તેમનું તે પણ કહેવાનું થાય છે કે રાજકોટ આવવું અને આંદોલન કરવું એ કોઈ મારી રણનીતિનો ભાગ નથી, હા, પણ મારી એક જવાબદારીનો ભાગ છે। આપને જણાવી દે કે જિગ્નેશ મેવાણીએ 2 દિવસ પહેલા કોડીનાર ખાતે પણ એક સંમેલન કર્યું હતું અને ગીર સોમનાથના કલેક્ટરને એક પડકાર ફેંક્યો હતો। મતલબ સાફ છે કે જિગ્નેશ મેવાણી રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં પીડિત પરિવારો સાથે, લોકોની સાથે વાતચીત કરી રહ્યા છે, એક સંપર્ક બનાવી રહ્યા છે, અને કોંગ્રેસની આક્રમકતા સાથે તે રાજ્ય સરકારની સામે તમામ પ્રશ્નો ઉઠાવી રહ્યા છે।
તેનું માનવું છે કે મારા કારણે જો કોઈના જીવનમાં પરિવર્તન આવતું હોય, મારા કારણે કોઈના ચહેરા ઉપર હાસ્ય આવતું હોય અને તેને ફાયદો થતો હોય તો મારે તેનો સાથ દેવો જોઈએ, તે મારી ફરજ છે. જિગ્નેશ મેવાણી આપને જણાવી દે કે એક લડાયક અને આક્રમક નેતા છે. તેઓ સારા એક વક્તા છે. તે રાજ્યની નાગરિકોના પ્રશ્નો અને સમસ્યાઓને ચતુરાઈ સાથે ઉઠાવે છે અને સરકારી તંત્રને પડકાર પણ ફેંકે છે. ખાસ કરીને તેમના કહેવા મુજબ નબળા અને કમજોર વર્ગના લોકો આઈએએસ, આઈપીએસ, ધારાસભ્ય, સાંસદ કે સરકાર વિરુદ્ધ લડતા હોય તો તેને સાથ આપવો જ જોઈએ અને એ મારો સ્વભાવ છે. આપને તે પણ જણાવી દઈએ કે જિગ્નેશ મેવાણી છેલ્લા કેટલાય સમયથી કોંગ્રેસના એક ઉભરતા ચહેરા તરીકે સામે આવી રહ્યા છે. રાહુલ ગાંધીએ ભાજપને ગુજરાતમાં હરાવવાની જે ચેલેન્જ આપી હતી તે બાબતે પણ મેવાણી સ્પષ્ટ રીતના કહે છે કે રાહુલ ગાંધી આત્મવિશ્વાસથી ભરપૂર છે અને તેઓ ગુજરાતને ગંભીરતાથી લઈ રહ્યા છે. માત્ર તેઓને પ્રિયંકા ગાંધી અને સમગ્ર કોંગ્રેસ મોવડી મંડળ. કોંગ્રેસના કાર્યાલય પર હુમલો થયો ત્યારે કાર્યકરોનું મોરલ ન તૂટે અને પોઝિટિવિટી આવે તે માટે રાહુલ ગાંધી ખુદ આવ્યા હતા અમદાવાદ અને કાર્યકરોમાં જોમ આવ્યું. અગ્નિકાંડ આંદોલનમાં રાજકોટ બંધ રહેવાથી કોંગ્રેસને આંશિક સફળતા મળી. જ્યાં સુધી પીડિત પરિવારોને પૂરો ન્યાય મળે ત્યાં સુધી અમે આંદોલનને સફળ નહીં જ ગણીએ, આ પણ કેવું છે જિગ્નેશ મેવાણી. આપને જણાવી દઈએ કે છેલ્લા કેટલાય સમયથી જિગ્નેશ મેવાણી ગુજરાત કોંગ્રેસમાં સૌથી આગળ પડતા છે. મીડિયામાં બાઇટ આપવી, મીડિયામાં ડિબેટ કરવી, લોકોની સાથે મંચ ઉપર પ્રવચન કરવું, સરકારની સામે પડકાર ફેંકવા, પ્રશ્નો ઉઠાવવા, સમસ્યાઓનો હલ કેવી રીતના કરવો, આ તમામ મામલે અત્યારે મેવાણી આગળ છે ને તેથી કહેવાય છે કે ગુજરાત કોંગ્રેસમાં બીજા નેતાઓ કરતાં જિગ્નેશ મેવાણીનું કદ વધ્યું છે. જ્યારે આંદોલનની રૂપરેખામાં જોવા જઈએ તો 3 આંદોલનના ચહેરા હતા: હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિગ્નેશ મેવાણી. આ 3 ચહેરાઓમાંથી હાર્દિક પટેલે કોંગ્રેસનો સાથ છોડી અને ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કર્યો, તેથી લોકોનો વિશ્વાસ ઉડી ગયો. કોંગ્રેસના લોકોને પણ થયું કે હાર્દિકે ખોટું કર્યું. અલ્પેશ ઠાકોરે પણ કોંગ્રેસનો સાથ છોડી અને ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કર્યો. પણ જિગ્નેશ મેવાણી આજ દિવસ સુધી કોંગ્રેસની સાથે છે, એટલે કે તે કોંગ્રેસને વફાદાર છે. તેથી કોંગ્રેસનું મેવડી મંડળ પણ વિચારે છે કે જિગ્નેશ મેવાણીને કોઈ મોટું પદ મળવું જોઈએ. તેઓ અત્યારે કાર્યકારી પ્રમુખ છે જ રાજ્યના કોંગ્રેસના, પણ માનવામાં આવે છે કે આવનારા સમયમાં જો કોંગ્રેસ સંગઠનમાં ફેરફાર કરશે તો જિગ્નેશ મેવાણી કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તરીકેના સૌથી મજબૂત દાવેદાર છે. કારણ કે જિગ્નેશ મેવાણીનો એક વર્ગ છે, જિગ્નેશ મેવાણીનો એક ચાહક વર્ગ છે. જિગ્નેશ મેવાણી લોકોને એકત્ર કરવાની ક્ષમતા ધરાવે છે. તે સરકાર હોય કે સરકારના અધિકારી હોય તેની સામે પડકાર ફેંકે છે, ચેલેન્જ ફેંકે છે અને કહેવાય છે કે રાજ્ય સરકાર જિગ્નેશ મેવાણીથી ડરે છે અને તેથી જ જિગ્નેશ મેવાણીનું માન સન્માન કોંગ્રેસમાં દિવસ રાત વધી રહ્યું છે. આ તે જ જિગ્નેશ મેવાણી છે જેઓ એક સમયે વ્યવસાય પત્રકાર હતા અને પત્રકારિત્વના સમયે પણ તેઓ જ્યાં અન્યાય હોય છે ત્યાં તે લખતા હતા. જિગ્નેશ મેવાણીને વિશ્વાસ છે કે 2027માં અમે ગુજરાતમાંથી ભારતીય જનતા પાર્ટીને સત્તા ઉપરથી હટાવી દેશું. મતલબ સાફ છે કે આવનારા સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કે પછી પ્રદેશ કોંગ્રેસના સંગઠનમાં જો કંઈ ફેરફાર થાય છે તો જિગ્નેશ મેવાણીનું કદ સૌથી મોટું હશે, તેમાં શંકાને કોઈ સ્થાન નથી. નવા સમાચાર, નવી અપડેટ સાથે ફરી આવીશું. ત્યાં સુધી રજા આપો. નમસ્કાર.